ઇમેજિન કરો કે તમે કોફી પી રહ્યા છો અથવા તો તમે ગાર્ડનમાં આરામથી વોકિંગ કરી રહ્યા છો કે બેઠા છો. તો શું તમને આ ટાસ્ક કરવામાં ડેલીમાં તકલીફ પડે છે? શું તમને આ ટાસ્ક ચેલેન્જિંગ લાગે છે? તો જો તમને આવા લક્ષણો તમારામાં પણ જોવા મળતા હોય તો એ કદાચ પાર્કિન્સન્સ હોઈ શકે છે. અને આ લક્ષણોને કંપવા પણ કહેવામાં આવે છે. અને તેના લક્ષણોમાં વ્યક્તિના શરીરમાં અનિયંત્રિત કે અનિચ્છનીય શરીરની મૂવમેન્ટ જોવા મળે છે અને જેના કારણે વ્યક્તિને નાના નાના ડગલા ભરવામાં પણ તકલીફ પડે છે. વ્યક્તિના શરીરમાં ધ્રુજારી જોવા મળે છે, શરીર જકડાઈ પણ જાય છે અને સાથે સાથે ચાલવામાં ધીમાપણું પણ આવી જતું હોય છે. આ સિવાય બીજા લક્ષણોમાં વ્યક્તિના ચહેરા પર હાવભાવ જ જોવા નથી મળતા. મતલબ કે એના ફેસ પર એકદમ મુખોટો જાણે પહેરેલો હોય એવો માસ્ક લાઇક ફેસ જોવા મળે છે. અને લાંબા સમયે આ રોગમાં સ્મૃતિ શક્તિ પણ ઘટતી દેખાતી જણાય છે. તો જો આવા લક્ષણો તમારામાં પણ જોવા મળતા હોય તો આની સારવાર માટે દવાની સાથે સાથે ફિઝિયોથેરાપી, ન્યુરો રિહેબિલિટેશનની સારવાર પણ ખૂબ જ આવશ્યક છે. અને તેમાં વિવિધ કસરતની મદદથી જોઈન્ટની મૂવમેન્ટ પણ પ્રોપર થતી જણાય છે અને વિવિધ બેલેન્સની કસરતો પણ અહીં થાય છે. તો તેમાં પણ શરીરના સંતુલનમાં સારો એવો ફેરફાર જણાય છે. અને સાથે સાથે વ્યક્તિનું પરિણામે ક્વોલિટી ઓફ લાઈફ મતલબ કે તેની જીવનશૈલી સુધરે છે.